સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કોન્સર્ટ હોલ ખાતે નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે પ્રજ્ઞાન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ફેકલ્ટી, તેની વિવિધ શાખાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન સેવાઓ વિશે માહિતી આપી તેમને અભ્યાસ યાત્રાની શરૂઆતમાં માર્ગદર્શન આપવાનો રહ્યો. કાર્યક્રમની શરૂઆત ભારતીય શાસ્ત્રીય સંગીત વોકલ વિભાગના વડા ડોક્ટર રાજેશ કેડકરે ફેકલ્ટીનો ઇતિહાસ તથા ગાયન વિભાગનો પરિચય આપી કરી. ત્યારબાદ અનુક્રમે ડોક્ટર ત્રિલોકસિંહ મહેરાએ નાટ્ય વિભાગ, ડોક્ટર વિશ્વાસ સંતે વાદ્ય વિભાગ, ડોક્ટર દિવ્યા પટેલે નૃત્ય વિભાગ તથા ડોક્ટર કેદાર મુકાદમે તબલા વિભાગની જાણકારી તેમજ પરિચય આપ્યો. આ ઉપરાંત SSIP 2.0 અંતર્ગત સ્ટાર્ટઅપ અવેરનેસની માહિતી ડોક્ટર પ્રશાંત મુરુમુંકરે અને ડોક્ટર કેદાર મુકાદમે આપી. ડોક્ટર ધવલ નામજોશી શારીરિક શિક્ષણ વિભાગ, ડોક્ટર શ્વેતા પ્રજાપતિ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ડોક્ટર સોનલ મિશ્રા યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ડોક્ટર વિજય પરમાર અને હિરેલ પરમારે અનુક્રમે NCC અને NSS, મોના પરમારે લાઇબ્રેરી અને શ્રી કિરણ કંસારાએ ફેકલ્ટી ઓફ વિશે વિસ્તૃત માહિતી આપી. સ્પોર્ટ્સ કોર્ડિનેટર જનક જાસાકીયાએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે વિદ્યાર્થી કોર્ડિનેટર ડોક્ટર જયદીપ લકુમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા સંસ્થાગત સંલગ્નતાનું માર્ગદર્શન આપ્યું. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં દર વર્ષની જેમ નવા જે અમારા FIના વિદ્યાર્થીઓ અને માસ્ટર્સ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું ઓરિએન્ટેશન પ્રોગ્રામ પ્રજ્ઞાન નામથી અહીંયા આજે ફેકલ્ટીમાં કરવામાં આવ્યો, જેમાં ફિઝિકલ એજ્યુકેશન, હંસા મહેતા લાઇબ્રેરી, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, NSS, NCC અને ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટોની માહિતી આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી, જેના કારણે યુનિવર્સિટીનું જે કંઈ એક્ઝામિનેશન્સ, સ્કોલરશીપ અને બાકીનું જે કંઈ વર્ક ચાલે છે એના વિશે છોકરાઓ અવેર થાય. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસા, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ.